ડિંડોલીની કેનાલ અને ચલથાણ સુધીની જે કેનાલ છે, ખરવાસવાની જે કેનાલ છે, આ કેનાલોમાં પીઓપીની મૂર્તિઓ અડધા ફૂટ જેટલું પાણી હોય છે, તો છતાં ત્યાં વિસર્જન કરીને આવતા હોય છે. માધવ ગોશાળા ગૌસેવક ગત 10 વર્ષોથી આ અભિગમ કાર્ય કરતા આવી છે પુનઃવિસર્જનનો. ખરેખર મિત્રો, સર્વ સમાજ બંધુને કહેવા માંગુ છું કે તમે પીઓપીની મૂર્તિ ના બેસાડો. પીઓપીની મૂર્તિ બેસાડવાથી આપણો ધર્મનું અપમાન થાય છે. કારણ કે પીઓપીની મૂર્તિ તમે ઘરે બેસાડો અને આ કેનાલોમાં જઈને વિસર્જન કરો તો એનું પૂર્ણતઃ વિસર્જન થતું નથી. જેથી અધર્મીઓ આના પર આપણા પર હસે છે. આપણે માટીની મૂર્તિ બેસાડીશું તો કેટલું સારું, આપણો ધર્મનું અપમાન નહીં થાય. અને ન્યૂઝ મીડિયાના માધ્યમથી તમને ફરીથી વિનંતી કરું છું કે પીઓપીની મૂર્તિ ના બેસાડો.